આજે જ 1 ઓગસ્ટ 2026 નવા મહિનાની શરૂઆત સાથે સામાન્ય લોકોના ઘરમાં બજેટ અને નાણાકીય વ્યવહારમાં ઘણા મહત્તમ ફેરફાર થવા જઈ રહી છે. જે આજે તમારે ગેસ સિલિન્ડર રિફર કરવાનું છે, ટ્રેનમાં મુસાફરી કરવાનો અથવા કે તમારા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાનો વિચાર રહ્યો, તમારે કેટલીક નવી બાબતોનું ધ્યાન રાખવાની જરૂર પડશે. આજથી એલપીજી કેટલીક કિંમતો, રેલવે તાત્કાલિક બુકિંગ સિસ્ટમ, કેવાયસી ટુ ક્રેડિટ કાર્ડ, આવકવેરા રિટર્ન, આઈટીઆર ફાઇલ, નવા નિયમો અમલ કરવામાં આવે છે. ફેરફારોનો આવતા જેમાંથી કેટલાક નવા અવગણ થાય, બિઝનેસ નાણાકીય નુકસાન થશે અને આવા નવા નિયમો પર નજર કરી જેથી તમારા ખિસ્સા પર પડવાની છે. નોકરી પદાર્થો માટે આઈટીઆરની રિટર્નમાં ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2026 હતી, જેમાં સમય મર્યાદા પૂરી થઈ હોવાની જે લોકોને રિટર્નમાં ફાઇલ કરી તેમાં તેમને કરપાત્ર આવક આધારે લેટ ફી અને દંડ ચૂકવવો પડશે. વધારાના ખર્ચ ટાળવા માટે જે વહેલી તકે આઈટીઆર ફાઇલ કરવું જરૂરી છે. દંડ તમારે જે આવકના આધારે નક્કી કરવામાં આવતા એ તમારી હજુ સુધી તમારા રિટર્ન ફાઇલ અને વધારા નાણાકીય બોજથી બચવા માટે શક્ય તેની માહિતી અને પૂર્ણ કરવા ક્રેડિટ કાર્ડનો નિયમ ફેરફાર કુલ. બીજી તરફ ઘણી મોટી બેંકોમાં આજથી તેમાં કેટલીક ક્રેડિટ કાર્ડ નિયમો પણ કડક અને રિવોર્ડ પોઈન્ટ અને લેટ પેમેન્ટ ચાર્જ અને પ્રોસેસિંગ ફી અંગે નિયમો સુધારવા માંગવામાં આવ્યા છે. કાર્ડ ધારકોને પોતાના બેંકના નવા નિયમ જાણકારી લેવા માટે જરૂર જેથી વધારાના ચાર્જથી બચી શકાય અને તાત્કાલિક રિટર્ન માટે નવી સિસ્ટમ અચાનક ટ્રેન મુસાફરી કરનાર માટે પશ્ચિમ મધ્ય રેલવે રિઝર્વ એકાઉન્ટ તાત્કાલિક ટિકિટમાં શરૂઆત કરવામાં મુસાફરોને લાઇનમાં ઊભા રહેવાની જરૂર રહે છે. ઇલેક્ટ્રોનિક કંપનીમાં ઓગસ્ટ ફેરફારોમાં અન્ય 4.6% વધારો થવાની છે. ચિપ્સમાં જે મેમરીને જે ભાવમાં થતા સપ્લાય ચેઇન સપ્લાયમાં તમામ આયાતમાંથી કંપનીમાં જે ઘસનું દબાણમાં એફએમસીજી કંપનીઓ કરતા ખર્ચમાં જે પેટ્રોલિયમ આધારિત બેંકિંગ સામગ્રી, ખાદ્ય-તેલોમાં અન્ય કાચા માલ ભાવમાં સતત વધારો કારણે ઉત્પાદન ખર્ચમાં વધારો જેમાંથી કારણે હવે કંપનીઓમાં બોજ ગ્રાહકોને નાખવાની ફરજ પડી રહી છે.